the social process and changes, right? આમાં આપણે ટોપિક સ્ટાર્ટ કરવાનું છે કોઓપરેશન. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કોઓપરેશન? તો એકબીજા સાથે હળી મળીને કામ કરવું, that is called cooperation. Now see, by which individual group combine their efforts in organized way and activity. આપણા બધાનો એક કોમન ગોલ છે. આપણે બધા એઝ એ ઇન્ડિવિજ્યુઅલ પર્સન જ્યારે એક ગોલને અચીવ કરવા માટે હેલ્પફુલ થતા છે એકબીજાને, તો એ સિચ્યુએશનને આપણે શું કહીશું? કોઓપરેશન. કોઓપરેશન યુનિવર્સલ પ્રોસેસ છે. એન્ટાયર વર્લ્ડની અંદર અગર આપણે શાંતિથી જીવવું છે તો એકબીજાની સાથે હળી મળીને રહેવું બહુ જરૂરી છે. નાઉ શું કીધું? તો જો રિક્વાયર્ડ વેન નો ઓફ ઓબ્જેક્ટ ઇઝ લેસ, નંબર ઓફ ઓબ્જેક્ટ ઇઝ લેસ, પીપલ હુ આર યુઝિંગ. હવે આ ક્યારે રિક્વાયર્ડ છે? કોઓપરેશનની જરૂર ક્યારે છે? જ્યારે રિસોર્સિસ આપણી પાસે ઓછા છે, બરાબર, અને આપણે યુઝ કરવાવાળા ઘણા બધા છે, તો એકબીજાને સમજી બૂજીને ચાલવું, ધેટ ઇઝ કોલ્ડ કોઓપરેશન, રાઈટ? હવે બે ટાઈપના કોઓપરેશન છે. કયા? ડાયરેક્ટ કોઓપરેશન, ઇનડાયરેક્ટ કોઓપરેશન. ડાયરેક્ટ કોઓપરેશનમાં શું આવે? ઇન્ડિવિજ્યુઅલ ઓર ગ્રુપ ડાયરેક્ટલી હેલ્પ ઈચ અધર, બરાબર. એક સ્ટુડન્ટને ટીચર ભણાવે છે, ગોલ શું છે? સારા પર્સન્ટેજ લાવવા. ટીચર સ્ટુડન્ટના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે અને જોઈ શકે છે અને સમજી શકે છે કે ફિલિંગ્સને એક્સેપ્ટ કરી શકે છે, તો આ સિચ્યુએશનને ડાયરેક્ટ કોઓપરેશન કહેવાય. અને ઇનડાયરેક્ટ સિચ્યુએશન એટલે કેવું કે ઇન્ડિવિજ્યુઅલ અને ગ્રુપ બંનેમાંથી કોઈ બી જ્યારે ઇનડાયરેક્ટલી કોઈની સાથે હળી મળીને ગોલને અચીવ કરે તો એ સિચ્યુએશનને આપણે ઇનડાયરેક્ટ સિચ્યુએશન કહીશું. હવે જેવી રીતે કે શેફ છે, હોટેલની અંદર શેફ શું કરે? ફૂડ બનાવશે, વેટર સર્વ કરશે. શેફનો ગોલ શું હતો? કસ્ટમરને સારું ફૂડ પ્રોવાઈડ કરવાનો, અને એ ગોલ અચીવ કરવા માટે વેટર એને હેલ્પફુલ થતો છે. ડાયરેક્ટ કસ્ટમર હોટેલના શેફ સાથે કોન્ટેક્ટમાં આવે છે, નથી આવતો. ધેટ ઇઝ વાય આ સિચ્યુએશનને ઇનડાયરેક્ટ કોઓપરેશનની સિચ્યુએશન કહેવાય. અહીંયા આપણે આપણો